તો આઝાદીના 77 વર્ષ થયા છે। આજે અમૃતકાળ મનાવાય છે। અમારા આદિવાસી વિસ્તારમાં સરકારને જરાય રસ નથી। શાળાઓમાં માસ્તરો નથી, શાળાઓના ઓરડાઓ નથી। એવડો મોટો નર્મદા ડેમ બન્યો છે, એમાં વિસ્થાપિત થયેલા લોકોને આજે એમને જમીન સામે જમીન કે એમની ભૌતિક સુવિધાઓ નથી મળી। સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી, એમાં રોજગારી આપવાની વાત હતી, રોજગારી નથી મળી। ત્યારે આઝાદીના 77 વર્ષ થયા છતાં સરકાર અમારી સાથે કેમ આટલો બધો અન્યાય કરે છે? અને બંધારણની અનુસૂચિ 5 લાગુ છે, અમને સંવિધાનિક અધિકારો મળ્યા છે, પેશા એક્ટ લાગુ છે, છતાં સરકાર અમારી સાથે અન્યાય કરે છે। ત્યારે અમે ચોક્કસપણે અમે કહેવા માંગીએ છીએ, જો સરકાર આદિવાસી સમાજનો ઉત્થાન કે વિકાસ કરવા નહીં માગતી હોય, અમારી ભૌતિક સુવિધાઓ જેમ મૂળભૂત પાયાની સુવિધાઓ શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, રોજગારી, પાણી જો નહીં કરવા માંગતી હોય, તો જે રીતના પંજાબીઓનું પંજાબ રાજ્ય બન્યું, જે રીતના નાગા લોકોનું નાગાલેન્ડ, મરાઠીઓનું મહારાષ્ટ્ર,